સાઠમમાં પીપલ્સ સહકારી બેંકમાં પરિવર્તનનો શંખનાદ 12 ડિરેક્ટર્સ બિનહરીફ. સાઠમમાં પોલીસ સહકારી બેંકની ચૂંટણીમાં તમામ ડિરેક્ટર્સ બિનહરીફ. અરવલ્લી જિલ્લાની સાઠમમાં પીપલ્સ સહકારી બેંકની ચૂંટણીમાં કુલ 35 ઉમેદવારોએ ઝુકાવ્યું હતું. ઉમેદવારી પરત ખેંચવાના દિવસે બાકીના તમામ ઉમેદવારોએ ઉમેદવારી પત્ર પરત ખેંચતા તમામ 12 ડિરેક્ટર્સ બિનહરીફ જાહેર થયા હતા. સાઠમમાંના ભાવેશભાઈ શાહ વકીલની આગેવાનીમાં તમામ ડિરેક્ટર્સને કોઈ હરીફ ઉમેદવાર મેદાનમાં ના રહેતા ચૂંટણી અધિકારીએ બિનહરીફ ચૂંટાયેલા જાહેર કર્યા હતા. રિપોર્ટર જગદીશ પ્રજાપતિ, અરવલ્લી. આજ રોજ ધી સાઠમમાં પીપલ્સ કોઓપરેટિવ બેંક લિમિટેડની 2026ની જે ચૂંટણી જાહેર થઈ હતી તેની અંદર શરૂઆતમાં 35 જેટલા ફોર્મ ભરવામાં આવ્યા હતા. ત્યારબાદ 31 ફોર્મ ભરવામાં આવ્યા. ત્યારબાદ બીજા ફોર્મ પરત ખેંચવામાં આવ્યા. દરેકના ફોર્મ પરત ખેંચાઈ જતા અમારી પેનલ જે ડિરેક્ટરોની હતી એમાં 9 જનરલ ડિરેક્ટર હતા, એ પણ અમારી પેનલના આવી ગયા છે. એક અનામત સીટ હતી, તે ઉમેદવાર પણ અમારા આવી ગયા છે. 2 મહિલા સીટ હતી, તે પણ ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે. તથા શાક કમિટીમાં પણ 4 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. ગામની જનતાએ આ વિજયને આનંદની સાથે લાગણીથી વધાવી દીધી છે અને દરેક લોકોએ બહુ જ ખુશ થઈ ગયા છે.